તેના વિશે થોડી માહિતી લેશું આપણે. આ બી હાલ છે 8-10 લીટર. આ બી બીજા વેચાશે. બરાબર. તો મસ્ત મજાની ગાય છે અને માપની છે, જે ઓછી સારપોળો જોઈએ અને તમને 8 થી 10 લીટર દૂધ આપી શકે એવી છે અને આવનારા સમયમાં એનો વિકાસ થાય એવું લાગી રહ્યું છે. તો લાલાભાઈ, બીજી ત્રીજા નંબરની ગાય આપણને બતાવશે અને તેની ખાસિયતો પણ આપણને જણાવશે સાથે સાથે. એચએફ જ પ્યોર માલ બધું. તો પણ છે બાયડનું એક એવું નામ ફેમસ છે કે એચએફની ગાય તમારે પસંદ કરવી હોય તો બાયડની અંદરથી તમે પસંદ કરો તો આવનારા સમયમાં તમને સારું એવું પ્રોફિટ કરે અને સારું દૂધ આપે અને એવી જ સારી નસલની આ ગાય છે અને સારું એવું દૂધ આપે એવું છે. 8 થી 10 લીટર તો કમસે કમ આપશે. કમસે કમ આવશે દૂધ 8 થી 10 લીટર આગળવાળીનું એ 7-8 લીટર દૂધ આવશે. એ 65 આજુબાજુ મળી જાય. તો આ 65 એમના મોઢે અત્યારે જે પણ પ્રાઇસ કહી રહ્યા છે, તમારે જો વિડીયો જોઈને તમને ગાય પસંદ આવે તમે ફોન કરી શકો છો અથવા તો રૂબરૂ તમે મુલાકાત લો તો એ પ્રાઇસની અંદર તેઓ ઉપર નીચે કરી અને તમને ગાય આપશે. તો આ ગાયની માહિતી આપો જરા. આ ગાય પ્યોર એચએફ રાબી ગાભણ જ છે. અમે ટોટલ ગાભણ માલ જ લાવીએ છીએ બધે. અમારો હોગર જ હોય. તો લાલાભાઈ, એ પણ અમને જણાવો કે ગાભણ ગાય ખરીદવાનો શું ફાયદો થાય છે પશુપાલક? ગાભણ ગાય ખરીદવાનો ફાયદો મેલી બેલી આપણે આખો વગાર પડે, ગ્રાહકને હેરાન ના થાય. ગ્રાહક જઈને મારી જેવી ટ્રીટમેન્ટ તો કરવાનો નથી. તો તમે જે રીતે